અંકલેશ્વરમાં વાલિયા ચોકડીથી નેત્રંગ હાઈવે સુધીના 4 લેન માર્ગનું ખાતમુહૂર્ત ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। 33.35 કરોડના ખર્ચે બનનારા આ આધુનિક માર્ગથી ઉદ્યોગોને નવી ગતિ મળશે અને ટ્રાફિકની સમસ્યા પણ ઠપ થશે। ભરૂચના ઔદ્યોગિક હબ અંકલેશ્વર માટે આજે વિકાસનો એક નવો સૂર્યોદય થયો છે। અંકલેશ્વરની વાલિયા ચોકડીથી નેત્રંગ હાઈવે પરના 6 કિલોમીટરના માર્ગને 4 લેન બનાવવાની લાંબા સમયની માંગ હવે પૂરી થવા જઈ રહી છે। રાજ્ય કક્ષાના મંત્રીના હસ્તે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। અંદાજે 33.35 કરોડ રૂપિયાના માતબર ખર્ચે તૈયાર થનારો આ રોડ અત્યંત આધુનિક સુવિધાઓથી સજ્જ હશે। વાલિયા ચોકડીથી કોસમડી સુધીનો વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ હોવાથી વાહન ચાલકો સતત ટ્રાફિકની સમસ્યાથી ઝઝૂમતા હતા, પરંતુ આ 4 લેન પ્રોજેક્ટથી ટ્રાફિકનું કાયમી નિવારણ આવશે। આયોજન મુજબ રોડની બંને સાઈડ 9 મીટરના રસ્તા અને વચ્ચે સેન્ટ્રલ ડિવાઈડર બનાવવામાં આવશે। સાથે જ વરસાદી પાણીના નિકાલ માટે હકારાત્મક અભિગમ સાથે ગટર લાઇનની પણ વ્યવસ્થા કરાઈ છે। આ કામગીરી આગામી 18 મહિનામાં સંપન્ન કરવામાં આવશે। આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉદ્યોગ અગ્રણીઓ અને ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી જે રીતે મોદી સાહેબ આ ગુજરાતની અંદર જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જેમને ગુજરાતે ડેવલપમેન્ટ કર્યું હતું એ જ રસ્તે આપણા મુખ્યમંત્રી શ્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી પર ચાલી રહ્યા છે। ત્યારે ઘણા વર્ષોથી આ વિસ્તારના લોકોની માંગ હતી કે વાલિયા ચોકડીથી કોસમડી સુધીના રસ્તામાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા પર આવે છે, રેસિડેન્સ વિસ્તાર પર આવે છે, એને લઈને કાયમ વારંવાર ટ્રાફિક સમસ્યા રહેતી હતી। આજથી 10 વર્ષ પહેલાં આ 4 લેનનું કામ મંજૂર થયું હતું, પરંતુ એ જ ગાળાની અંદર સ્ટેટમાં હતો રસ્તો ને એમાં નેશનલ હાઈવેમાં જવાને કારણે આપણું કામ ડિલે થયું। ફરી પાછું જ્યારે સ્ટેટ ગવર્મેન્ટની પાસે આવ્યું અને આપણે અહીંયાથી 6 કિલોમીટર એટલે કે અહીંયાથી વાલિયા ચોકડીથી કોસમડી સુધી 6 કિલોમીટર એની જે એમાઉન્ટ છે 33 કરોડ 35 લાખ રૂપિયાના ખર્ચે આ વચ્ચે ડિવાઈડર આવશે 1.5 મીટર અને બંને બાજુ 9 મીટર આમ અને 9 મીટર આમ કરીને 4 લેન રસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે। એની સાથે ગટરનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે જે 2.5 ફૂટ ઊંચી અને 2.5 ફૂટ પહોળી ગટર લાઇન જેને કારણે જે વરસાદી પાણી છે એ વરસાદી પાણી નિકાલ માટેનું પણ ગટર લાઇનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અને આ 6 કિલોમીટર રસ્તો એ 18 મહિના એની ટાઈમ લિમિટ છે। 30/12/25ના રોજ વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે અને 18 માસની અંદર આ કામગીરી પૂર્ણ કરવામાં આવનાર છે। કોન્ટ્રાક્ટરશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે આ કામ જલ્દી પતે, 18 મહિના જેમાં રાહ ન જોવી પડે, 12 મહિનાનું કામ પતે એ પ્રમાણે કરીને જલ્દી બને એ પ્રમાણે અમારા પ્રયત્નો છે। અને આ જ રીતે આવા અનેક રસ્તાઓ રાજ્ય સરકાર દ્વારા પણ કરવામાં આવ્યા છે, કેન્દ્ર સરકાર દ્વારા પણ કરવામાં આવ્યા છે। ત્યારે આવનારા દિવસોમાં આનાથી પાછળ વિશેષ વિકાસ આ અંકલેશ્વરનો થવાનો છે।